દિવસો હવે બાકી રહ્યા છે અને ગુજરાતભરમાં થનગનાટ વધી ગયો છે. ખેલૈયાઓ અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે રંગબેરંગી ટેટૂનો ક્રેઝ ખાસ અહીંયા જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોશિયલ મેસેજવાળા ટેટૂઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે નવરાત્રીના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. અમદાવાદની ગલીઓમાં ટેટૂ આર્ટિસ્ટોની દુકાનો પર ભીડ લાગી છે. યુવતીઓ અલગ અલગ થીમ પર ટેટૂ બનાવડાવે છે. અમદાવાદ પ્લેન ક્રેશ, ઓપરેશન સિંદૂર, ગ્લોબલ વોર્મિંગથી લઈને ફ્યુચર ઓફ એઆઈ સુધીના મેસેજવાળા ટેટૂની માંગ વધી છે. કિંમત 100 થી 5000 રૂપિયા સુધી ટેટૂ બનાવી આપવામાં આવે છે. મને નવરાત્રિનો બહુ જ શોખ છે અને આ વખતે મેં કંઈક યુનિક રીતે જ મારામાં એક્સાઇટમેન્ટ છે, તો આ વખતે તો મેં એઆઈ રિલેટેડ ટેટૂઝ પણ કરાવ્યા છે. આ વખતે મેં ટેકનોલોજીને આપણને અવેરનેસ આપે એ માટેનું ટેટૂ કરાવ્યું છે. જેમ કે એઆઈમાં હાલમાં જેમિની છે, એ બહુ જ ટ્રેન્ડમાં છે, પણ એ ખરેખર આપણા માટે સારું નથી. એઆઈ જોવા જઈએ તો આ વખતે જોવા જઈએ તો જે રીતના અમે છેલ્લા 15 વર્ષથી જોઈએ છે, ટેમ્પરરી ટેટૂઝનો ઓલવેઝ ક્રેઝ તો હોય જ છે. છેલ્લા 1-2 વર્ષથી જોઈએ જે રીતના મંડલી ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે, એ રીતના આજે યુથની અંદર જે જનરેશન છે, તો એના અત્યારે કેવું છે કે એક આપણું જૂનું કલ્ચર પાછું આવી રહ્યું છે ને એને જે માતાજીના ઘરના અને ખેલૈયાઓને લઈને જે ટેમ્પરરી ટેટૂઝનો છે, તો એને તો ક્રેઝ અત્યારે બહુ સારો એવો વધી રહ્યો છે. પ્લસ બીજું જે હોય છે જેની અંદર સોશિયલ મેસેજને લઈને જે અલગ અલગ આપણા દેશની અંદર ઘણી બધી વસ્તુ ઘટિત થતી હોય છે અને એની અંદર એક સોશિયલ મેસેજ તો એના ટેમ્પરરી ટેટૂઝનો પણ અત્યારે ક્રેઝ વધી રહ્યો છે. નવરાત્રિમાં ઘણા બધા ટેટૂ કરાવતા હોય છે. મેં ટેરિફનું ટેટૂ કરાવ્યું છે અને બીજા ઘણા બધા ટેટૂ ઊભી થાય છે, જેમ કે ઓપરેશન સિંદૂર છે, પ્લેન ક્રેશનું છે, એઆઈ વિશેનું છે અને ટ્રમ્પ અને ટેરિફ વિશેનું છે. એવા ટેટૂ કરાવવામાં આવ્યા છે.